વેલકમ સ્ટુડન્ટ્સ. હાઇડ્રોલિક પંપ એન્ડ પ્રાઇમ મૂવર્સમાં તમે સેન્ટ્રીફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપના પરફોર્મન્સ માટેના ઇક્વેશનો એટલે કે એફિશિયન્સી કયા કયા ટાઈપની હોય છે હવે જોવાનું છે. એની સ્પેસિફિક સ્પીડ એટલે કે ન્યુમેરિકલ જે સેન્ટ્રીફ્યુગલ પંપમાં ખાસ જે ન્યુમેરિકલ પૂછાય છે એના વિશેની માહિતી મેળવીએ. તો હાઇડ્રોલિક પમ્પ્સ એમાં સેન્ટ્રીફ્યુગલ પંપ હોય કે રેસિપ્રોકેટિંગ પંપ હોય, એમાં એક્ઝામ્પલ અમુક વાર પૂછાય છે, એ એના પાવરના હોય છે અને એક સ્પેસિફિક સ્પીડનો એક્ઝામ્પલ પૂછાય છે. તો હવે જોઈએ કે સ્પેસિફિક સ્પીડ એટલે કે સ્પેસિફિક સ્પીડ કહેવાય કોને. તો કોઈ પણ પંપ હોય એની કમ્પેરિઝન ક્યારેક સ્પેસિફિક સ્પીડથી કરવામાં આવે છે. તો પંપ કોને કહેવાય? તો પંપ તમે જોયું કે સેન્ટ્રીફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ એનું પરફોર્મન્સમાં આધારે જોયું હતું કે અમુક વાર આપણે ડિસ્ચાર્જ વધારે જોઈતો હોય, હેડ વધારે જોઈતો હોય, એના આધારે એક સ્પેસિફિક સ્પીડ એક ટર્મ આવે છે જેને શું કહેવામાં આવે છે, એની કમ્પેરિઝનના આધારે તમે પંપની કમ્પેરિઝન કરી શકો છો. એટલે એક ટર્મ્સ જ થયું જેને આપણે ડિફાઇન કરેલું છે સ્પેસિફિક સ્પીડ. પંપની સ્પીડ તો અલગ અલગ હોય છે પણ જ્યારે કમ્પેરિઝનની વાત આવે ત્યારે એને સ્પેસિફિક સ્પીડના આધારે કમ્પેર કરવામાં આવે છે. તો સ્પેસિફિક સ્પીડની વ્યાખ્યા જોઈએ પહેલાં. તો સ્પેસિફિક સ્પીડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સ્પીડ ઓફ અ જીઓમેટ્રિકલી સિમિલર પંપ વિચ વિલ ડિલિવર યુનિટ ડિસ્ચાર્જ અગેન્સ્ટ અ યુનિટ હેડ. તો આનો મતલબ સમજો. પંપની એવી સ્પીડ કે જેમાં યુનિટ હેડ એટલે કે યુનિટ હેડ ઉપર પાણી ચડાવવું હોય તો એના માટે યુનિટ ડિસ્ચાર્જ થતો હોય એના માટેની સ્પીડ એને સ્પેસિફિક સ્પીડ કહેવાય. ફરીથી એકવાર, તમે જે પંપ લો છો એની કંઈ સ્પેસિફિક સ્પીડ નથી હોતી, મતલબ એ સ્પેસિફિક સ્પીડે નથી ફરતો હોતો, એ કોઈ બીજી સ્પીડે ફરતો હોય છે. પણ જ્યારે એની સ્પેસિફિક સ્પીડ નોંધવી હોય ત્યારે તમારે તેવું વિચાર લેવાનું કે જીઓમેટ્રિકલી સિમિલર પંપ છે જે એ યુનિટ ડિસ્ચાર્જ છે, એના યુનિટ ડિસ્ચાર્જને યુનિટ હેડ પર છોડે છે. મતલબ પંપ જે પાણી છે સંપમાંથી યુનિટ ડિસ્ચાર્જ લે છે અને યુનિટ હેડે પાણીને છોડે છે, મતલબ એ પંપની સ્પીડ થઈ એને કહેવાય સ્પેસિફિક સ્પીડ. ફરીથી એકવાર, તો પંપના સંપમાંથી પાણી તો લે છે, કેટલું લે છે પાણી? યુનિટ ડિસ્ચાર્જ લે છે અને યુનિટ ડિસ્ચાર્જ કેટલી ઊંચાઈએ છોડે છે? યુનિટ હેડે છોડે છે. તો એ જે પંપની સ્પીડ થઈ તો એને કહેવાય સ્પેસિફિક સ્પીડ. ઓકે, એટલે આ ખાસ એક્ઝામમાં પૂછાય છે, આની ડેફિનેશન પણ પૂછાય છે અને ફોર્મ્યુલા પણ પૂછાય છે. તો આ સ્પેસિફિક સ્પીડ ખાસ ખ્યાલ હોવો જોઈએ તમને, બરાબર છે. હવે જોઈએ કે આ સ્પેસિફિક સ્પીડ તો ખ્યાલ આવી ગયો કે એની સ્પેસિફિક સ્પીડ કોને કહેવી? તો કે યુનિટ હેડ સુધી યુનિટ ડિસ્ચાર્જને લઈ જવા માટે જે પંપ સ્પીડમાં ફરે. તો દરેક પંપ કંઈ સ્પેસિફિક સ્પીડે ફરતા નહીં હોતા. તો એના માટે આપણે ઇક્વેશન પાડેલું છે કે NS ઇઝ ઇક્વલ ટુ n/q અપન h^3/4. NS ઇઝ ઇક્વલ ટુ n/q h^3/4. એટલે તમે જ્યારે NS ઇઝ ઇક્વલ ટુ n/q અપન h^3/4 ઇક્વેશન કોઈ પંપ માટે વાપરશો તો તમને મળી જશે NS, જેને આપણે શું કહીશું? સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ. H શું છે? હેડ ઓફ પંપ (3/2). Q એટલે ડિસ્ચાર્જ છે, N એટલે સ્પીડ ઓફ પંપ, જે ઓલરેડી તમે જે પંપ જે સ્પીડમાં ફરી રહ્યો છે એની રેગ્યુલર સ્પીડ. તો એ જે સ્પીડ છે N સ્પીડ ઓફ પંપ એ RPMમાં હશે. Q એટલે ડિસ્ચાર્જ એટલો બહાર નીકળ્યો, સમયમાં જ નોંધવાનો છે, આપણે જોઈ શકો છો અહીં. એટલે અહીંયા પણ મીટર ક્યુબ પર સેકન્ડ જ આપેલું છે. એક સેકન્ડમાં ડિસ્ચાર્જ એટલે એ પાછો ફ્લો રેટની ચર્ચા કરે છે, એટલે કન્ફ્યુઝ ના થતા. એટલે Q ઇઝ ઇક્વલ ટુ ડિસ્ચાર્જ મીટર ક્યુબ પર સેકન્ડ, H ઇઝ ઇક્વલ ટુ હેડ ઓફ પંપ, NS ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ. તો સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ ઇઝ ઇક્વલ ટુ n/q અપોન h^3/4. તો આ જે થયું એ તમારું સ્પેસિફિક સ્પીડનું ઇક્વેશન થયું. હવે પંપ તમે બે પ્રકારના જોયા, સેન્ટ્રીફ્યુગલ પંપ અને રેસિપ્રોકેટિંગ પંપ. એમાં તમે સેન્ટ્રીફ્યુગલ પંપમાં અલગ અલગ હેડ બી જોયા હતા કે સક્શન હેડ, ડિલિવરી હેડ. એ જ રીતે રેસિપ્રોકેટિંગ પંપમાં પણ સક્શન અને ડિલિવરી હેડ આવે, બરાબર છે. એ જ રીતે તમે જોયું સેન્ટ્રીફ્યુગલ પંપમાં અલગ અલગ ટાઈપની એફિશિયન્સીઓ જોઈ, બરાબર છે. તો એના પાવરની ફોર્મ્યુલા બાકી છે જેનું એક્ઝામ્પલ પૂછાય છે કે પાવર P ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ ઇઝ ઇક્વલ ટુ ρg/Qh અપોન ઇટા, એટલે એની એફિશિયન્સી. તો ρ એટલે શું થાય છે? તો કે ડેન્સિટી, જે ફ્લુઇડ પંપમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. G એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન, Q એટલે ડિસ્ચાર્જ, H એટલે હેડ અને ઇટા એટલે એની ઓવરઓલ એફિશિયન્સી હોય તો ઓવરઓલ એફિશિયન્સી લેવાની રહેશે. એટલે આના એક્ઝામ્પલ પૂછાય છે, પણ આપણે જોઈશું અત્યારે. રેસિપ્રોકેટિંગ પંપમાં એક્ઝામ્પલ પૂછાય છે, એમાં પણ પાવર શોધવાના જ પૂછાય છે, પણ એમાં ડિસ્ચાર્જ પણ પૂછાય છે ખાસ. Q ઇઝ ઇક્વલ ટુ LAN/60. એટલે આપણને ખબર છે રેસિપ્રોકેટિંગ પંપ એની આકૃતિ તમે ઓલરેડી જોઈ ગયા કે આ રીતની પિસ્ટન સિલિન્ડરની રચના હોય છે.
અહીં ડિલિવરી પાઇપ, આ સક્શન પાઇપ અહીંથી એબ્ઝોર્બ થશે અને પછી દબાશે એટલે ડિલિવરીમાંથી આપણને જે તે ફ્લો મળશે. હવે અહીં આગળ જ્યારે એક જ જગ્યાએ ફ્લુઇડ ભરાતું હોય અને એક ડિલિવર થતું હોય તો એને સિંગલ એક્ટિંગ કહેવાય. જો આ પિસ્ટન સિલિન્ડર, આ પિસ્ટનની એક જ બાજુ લિક્વિડ છે. જ્યારે બંને બાજુ લિક્વિડ એટલે બંને એક્ટિંગ તરીકે કામ કરતા હોય તો એને ડબલ એક્ટિંગ સિલિન્ડર કહેવાય. એટલે રેસિપ્રોકેટિંગ પંપ તમે જોયો, રેસિપ્રોકેટિંગ પંપમાં બે ટાઈપની રચના આવે છે, સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ. તો જ્યારે સિંગલ એક્ટિંગ આવે ત્યારે એનો જે ડિસ્ચાર્જ છે એ થશે Q = LAN/60 એટલે કે LAN/60. અને જ્યારે ડબલ એક્ટિંગ સિલિન્ડરની વાત હોય તો અહીંયા 2 થઈ જશે 2 LAN/60. જ્યાં એટલે લેન છે સ્ટોકની જે કીધું હોય એટલે ક્રોસ સેક્શન એરિયા સિલિન્ડરનો, અને એન એટલે સ્પીડ, જે સ્પીડે ફરે છે RPMમાં, રૂટ પર મીન. ખ્યાલ આવ્યો? એટલે આ થયું LAN/60. Q ક્યારે? જ્યારે સિંગલ એક્ટિંગ સિલિન્ડર હોય ત્યારે. અને આ જ રીતે જો આ ડબલ એક્ટિંગ સિલિન્ડર હોત તો Q = LAN/2 થઈ જાત. બરાબર છે? અને એના પાવરનું ફોર્મ્યુલા તો સેમ જ છે, ખાલી અહીં આગળ આપણે સક્શન અને ડિલિવરી બંને હેડનો સરવાળો જો અલગ આપેલા હોય તો ρg/QH/એફિશિયન્સી. હવે આ જે થાય છે ને પાવર, એ આપણને પાવર મળે છે જે એકચ્યુઅલ થિયરિટિકલ પાવર જોવા જશો તમે તો એમાં એફિશિયન્સી જોડાશે નહીં, એ એમનામાં તમારે લખવાનું રહેશે. બરાબર છે? એ તો જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે એક્ઝામ્પલમાં. એટલે આ જે ઇક્વેશન થાય એના એક્ઝામ્પલ ખાસ પૂછાય છે. હવે એના અનુલક્ષીને જ આપણે પહેલો એક્ઝામ્પલ જોવાનું છે. સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ શોધવાની છે આપણે. બરાબર? ફાઇન્ડ સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ હેવિંગ 7 to 5 RPM. એટલે એન આપેલા છે, કેટલા છે? ગિવન ડેટા લખું છું અત્યારે. હેડ કેટલો આપ્યો છે? 15 મીટર. ડિસ્ચાર્જ આપ્યો છે, કેટલો આપ્યો છે પંપનો? Q = 750 લીટર પર સેકન્ડ. પણ આપણે મીટર ક્યુબ પર સેકન્ડમાં લાવવો હોય તો 0.1000 વાર ડિવાઈડ કરી દેવાના. ઓલરેડી ઘણી વાર જોયું. બરાબર છે? આપણે Q બરાબર A1 V1 A2 V2 ના એક્ઝામ્પલમાં ઓલરેડી જોયેલું છે તમે, એટલા માટે હવે વધારે આગળ નહીં ચલાવો. એટલે Q = 750 લીટર પર સેકન્ડ એટલે 0.750 મીટર ક્યુબ પર સેકન્ડ થશે. અને એનું ઇક્વેશન આપણે ડાયરેક્ટ એપ્લાય કરી દેવાનું છે. આ NS = N√Q/H/3/4. તો હવે ઇક્વેશન એપ્લાય કરી દઈએ. આપણે જે ઇક્વેશન આવ્યું છે NS = ઇક્વેશન પહેલાં લખીશું N√Q/H/3/4. તો મૂકી દો કિંમત. N કેટલા છે આપણને જોતા? 725. √Q ડિસ્ચાર્જ કેટલો છે? 750. પણ આપણે એને મીટર ક્યુબ પર સેકન્ડમાં ફેરવવાનો છે તો 0.750. અને H એટલે કેટલા છે જુઓ? 15. એ મીટરમાં જ રહેશે. એનો 3/4. આનું તમે કેલ્ક્યુલેશન કરો અથવા સિમ્પ્લિફિકેશન કરો તો તમને શું મળશે? આનું સાદુરૂપ આપતા આપણને મળશે NS = 82.4. કેટલા મળે છે? 82.4. 82.4 RPM. તો આ થઈ એની સ્પેસિફિક સ્પીડ. તો આ તમને એક્ઝામ્પલ 2 માર્ક્સમાં પૂછી શકે, 1 માર્ક્સમાં પૂછી શકે, ખાલી જગ્યામાં પણ પૂછી શકે, 3 માર્ક્સમાં પૂછી શકે. બરાબર છે? તો આ જે થયો એક્ઝામ્પલ એ તમારે સ્પેસિફિક સ્પીડનો થયો. હવે જોવાનું છે કે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણે સેન્ટ્રીફ્યુગલ પંપનો પાવર શોધવાનો છે. શું કરવાનું છે? પાવર શોધવાનો છે. તો ચલો એ એક ઇઝી એક્ઝામ્પલ લઈ લઈશ. તો આ રીતના હવે એક્ઝામ્પલ આવડે સ્પેસિફિક સ્પીડના? કંઈ છે નહીં, ખાલી ઇક્વેશનમાં કિંમત જ મૂકવાની છે એટલે તમને આન્સર મળી જશે. એ જ રીતે સેન્ટ્રીફ્યુગલ પંપમાં જોઈએ તો પહેલાં જ ગિવન ડેટા લખી નાખીએ. ચલો Q = કેટલા છે? લીટર. હવે અહીંયા આગળ પર સેકન્ડ આપ્યો નથી પણ સમજી લેવાનું, ડિસ્ચાર્જ છે લીટર પર સેકન્ડ જ હોય. એટલે આપણને મળી જશે ડાયરેક્ટ 2000 છે એટલે 2 મીટર ક્યુબ પર સેકન્ડ થાય ગિવન ડેટા. પછી બીજું શું આપ્યું છે? હેડ આપ્યો છે, કેટલો છે? 17 મીટર. અને એફિશિયન્સી આ હાઇટ નથી, ફરીથી હેડ છે, પણ આપણે જે મીટર ઓફ વોટર, મીટર ઓફ મર્ક્યુરી કહેતા હતા ને એ જ ટાઈપનું યુનિટ છે એટલે 70 મીટર લખ્યું છે. એમાં જે ફ્લુઇડ હોય ને એ જ આવે. ઓકે? એફિશિયન્સી છે 70%. તો આનું ઇક્વેશન જુઓ તમે, અહીંયા આપેલું જ છે. પાવર P = સેન્ટ્રીફ્યુગલ પંપ આપણે વાત કરેલી છે એવી. હા, તો P = ρg/QH/η એટલે કે એની એફિશિયન્સી પર્સન્ટેજમાં છે તો પોઈન્ટમાં લખવાની. તો ખ્યાલ છે તમને? 0.7. શું થાય? 0.7.
તો બસ કિંમત મૂકી દેવાની છે, કંઈ છે નહીં. P ઇઝ ઇક્વલ ટુ રો જી ક્યુ એચ અપન જે એની એફિશિયન્સી છે એ. તો કિંમત મૂકી દઈએ આપણે. હવે અંદર પાણી છે એવું માની લેજો. જ્યાં ના આપેલું હોય કે પંપ ક્યાં યુઝ થાય છે તો પાણી માની લેવાનું, બરાબર છે. આપણે કયું લિક્વિડ લઈ જઈએ છીએ તો વોટર કન્ડક્ટ કરી લેજો એવું માની લેજો. અહીં પાણી કંઈ લિક્વિડની સ્પેસિફાઈ કર્યું નથી, કારણ કે આપણું ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ રો જી ક્યુ એચ અપન એફિશિયન્સી. તો રો એટલે અહીં કંઈ આપ્યું નથી લિક્વિડ, એટલે 1000 લઈ લેવાનું. વોટર લઈ લઈએ 9.81. ક્યુ કેટલા આપ્યા છે 2. એચ કેટલા આપ્યા છે 17 મીટરમાં જ છે એટલે 17 જ રાખશું. અને એફિશિયન્સી 0.7. જ્યારે તમે થિયરેટિકલ કે ત્યારે એફિશિયન્સી કરવાની જરૂર છે નહીં, તારે ડાયરેક્ટ મળી જાય. આની વેલ્યુ આપણે શોધતા આપણને પાવર મળશે સેન્ટ્રીફ્યુગલ પંપનો 476.48 કિલોવોટ. શું મળશે 476.48 કિલોવોટ. એટલે તમે જ્યારે શોધશો ત્યારે વોટમાં મળશે, પણ એને કિલો વોટમાં ફેરવશો ત્યારે થશે. એટલે આનું કેલ્ક્યુલેશન કરશો 981, એટલે આ મલ્ટીપ્લાય 9,810 થઈ ગયા. મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 17 અપન 0.7. એ જે મળશે તમને એ વોટમાં મળશે. એને 1000 વડે ડિવાઈડ કરી દેશો એટલે ડાયરેક્ટ કિલોવોટમાં મળી જશે કે 446.48 કિલોવોટ. 446.48 કિલોવોટ. તમને યુનિટ આવડે છે એવું માની લઉં છું, એટલે જોતા રહેજો યુનિટ ખાસ. બરાબર છે. આ પાવર થયો સેન્ટ્રીફ્યુગલ પંપનો. તો આ જ રીતે રેસિપ્રોકેટિંગ પંપમાં બી પૂછાય છે કે રેસિપ્રોકેટિંગ પંપ છે એમાં લેનવાળું જે સમીકરણ છે એના આધારે, મતલબ સિંગલ એક્ટિંગ હોય તો, ડબલ એક્ટિંગ હોય તો આ બે એક્ઝામ્પલ ખાસ પૂછાય છે, એક સ્પેસિફિક સ્પીડવાળો અને એક સેન્ટ્રીફ્યુગલ પંપવાળો. હવે રેસિપ્રોકેટિંગ પંપની વાત કરીએ, એક એક્ઝામ્પલ જોઈએ તો સિંગલ રેસિપ્રોકેટિંગ પંપમાં આપણે પાવરનું ફોર્મ્યુલા આ છે. જો સિંગલ એક્ટિંગ હોય તો Q ઇઝ ઇક્વલ ટુ LAN અપન 60 અને ડબલ એક્ટિંગ હોય તો 2LAN અપન 60. પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે તો ગિવન ડેટા જોઈ લઈએ શું શું આપેલું છે. સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ ડાયામીટર આપ્યો છે કેટલો 150 mm એટલે 0.15 મીટર થાય. ડન. રનિંગ લેન્થ આપેલી છે, સ્ટ્રોક લેન્થ આપી છે, કેટલી આપી છે L 300 mm એટલે એ પણ મીટરમાં કન્વર્ટ કરી એટલે 1000 વડે ડિવાઈડ કરો તો 0.3 મીટર. રનિંગ એટ 40 RPM કેટલા RPMથી સ્પીડથી ફરે છે 40 RPM. તો આ થયો તમારો ગિવન ડેટા જે ઓલરેડી આપેલો છે. અને આના પરથી એમ કહે છે કે થિયરેટિકલ ડિસ્ચાર્જ શોધો. તો થિયરેટિકલ ડિસ્ચાર્જનું ફોર્મ્યુલા તમારી સામે જ છે. Q ઇઝ ઇક્વલ ટુ LAN અપન 60 એટલે કે સિંગલ એક્ટિંગ સિલિન્ડર હોય અને રેસિપ્રોકેટિંગ પંપ કામ કરતો હોય, ડાયામીટર આપેલો હોય, લેન્થ આપેલી હોય, N એટલે RPM આપેલા હોય તો ડાયરેક્ટ આપણે આ ફોર્મ્યુલા પર મૂકીને લાવી શકશું? ના, અહીં ક્યાંય ડી નથી પણ એ છે ને. નોર્મલી પિસ્ટન સિલિન્ડર છે એટલે સિલિન્ડર નામમાં જ આવે છે સિલિન્ડરિકલ આકાર હશે એટલે π/4 d². એ જ એનું ફોર્મ્યુલા થશે. એટલે એ ફાઇન્ડ કરવાનો પહેલાં જ π/4 d². કેમ એ ફાઇન્ડ કર્યો? કારણ કે આપણી જોડે ફોર્મ્યુલા છે Q ઇઝ ઇક્વલ ટુ LAN અપન 60. સિંગલ એક્ટિંગ છે એટલા માટે. જો ડબલ એક્ટિંગ હોય તો 2LAN. હવે π/4 d² આ જોઈ લઈએ. π/4 d કેટલા છે 0.15 નો સ્ક્વેર. તો આનું સિમ્પ્લિફિકેશન એટલે કે કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે એરિયા કેટલો મળે છે તો 0.01766 0.01766 એરિયા છે મીટર સ્ક્વેરમાં જ આવશે. ઓકે ડન. હવે આપણી જોડે બધી વેલ્યુ છે. Q ઇઝ ઇક્વલ ટુ LAN અપન 60 કારણ કે આપણે થિયરેટિકલ ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવાનો છે. Q ઇઝ ઇક્વલ ટુ LAN અપન 60 તો L જો L કેટલા છે અંદર આપેલા છે 0.3. એ કેટલા છે અત્યારે ફાઇન્ડ કર્યા 0.01766 અને N આપેલા છે એટલે કે RPM 40 અપન 60. તો જોઈ લો એ Q ઇઝ ઇક્વલ ટુ L કેટલા છે 0.3, A 0.01766, N કેટલા છે 40 અપન 60. આનું સિમ્પ્લિફિકેશન કે કેલ્ક્યુલેશન કરતાં આપણને Q મળી જશે. તો આપણે કેલ્સીમાં એનું સિમ્પ્લિફિકેશન કરતાં 0.3 મલ્ટીપ્લાય 0.01766 મલ્ટીપ્લાય 40 અપન
ડિવાઈડ બાય 60 તો આપણને મળે છે 0.00353 0.00353 મીટર ક્યુબ પર સેકન્ડ. પણ અમુક વાર આપણને કહેશે કે લીટર પર સેકન્ડમાં શોધો. આપણે જોયેલું છે આ ક્યુ બરાબર A1 V1 A2 V2ના એક્ઝામ્પલ વખતે, બરાબર છે કે અમુક વાર એમ કે ક્યુ લીટર પર શોધો લીટર પર સેકન્ડમાં, તો 1000 વાર ડિવાઈડ 1000 વાર મલ્ટીપ્લાય કરી દેવાનું. આપણને ખ્યાલ છે 3.53 લીટર પર સેકન્ડ. તો આ રીતે તમને આવડશે ડિસ્ચાર્જ શોધતા. આ તો ખાલી ડિસ્ચાર્જ થયો, બરાબર છે. સિંગલ એક્ટિંગનો જો ડબલ એક્ટિંગનો હોય તો આપણે કરે 2LAN/60. તો આ રેસિપ્રોકેટિંગ પંપનો એક્ઝામ્પલ થયો જે આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર છે. વધારે ખાલી LAN શોધવાનું છે એટલા માટે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. તો પહેલાં એક્ઝામ્પલ જોઈએ ડબલ એક્ટિંગ એક્ઝામ્પલ જોઈએ શું શું આપેલું છે. ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ આપેલો છે. ડબલ એક્ટિંગ RP 20 સેન્ટીમીટર પિસ્ટન ડાયામીટર આપેલું છે 20 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર સ્ટોક લેન્થ આપેલી છે 40, ડિસ્ચાર્જ હેડ અને સક્શન હેડ આપેલા છે અનુક્રમે 30 મીટર અને 5 મીટર, અને RPM આપેલા છે પંપના 75. અહીં RPM છે એટલે સમજી લેવાનું હોય, યુનિટ પાછળ લખેલો ના હોય એટલે મતલબ 75 RPM સ્પીડ કહેવાય આમ તો એકચ્યુઅલી. એ સ્પીડ કેટલી છે 75 RPM, અને એફિશિયન્સી છે 80%, એટલે કે 80% આપેલી છે, અને પાવર આપણને શોધવાનો કહે છે. જ્યારે તમને ફ્રિક્શન હેડ અલગથી આપેલો ના હોય એનો મતલબ જે ટોટલ હેડ આપે છે ને સક્શન હેડ ડિસ્ચાર્જ હેડ એની અંદર ફ્રિક્શન હેડ ઓલરેડી ઇન્ક્લુડેડ છે એવું સમજી લેવાનું, બરાબર છે. પ્લસ એફિશિયન્સી આપેલી છે, ના આપેલી હોય તો થિયોરેટિકલ કેવી રીતે શોધત? તો કઈ છે નહીં, એન કાઢી નાખવાનું એટલે તમને બંને વસ્તુ થિયોરેટિકલ મળી જશે. શું મળી જશે? જો રેસિપ્રોકેટિંગ પંપની વાત હોય તો એની એફિશિયન્સી નીચેથી કાઢી દો ઇક્વેશનમાંથી તો તમને થિયોરેટિકલ પાવર મળી જશે. એવી જ રીતે સેન્ટ્રીફ્યુગલ પંપમાં QH એટલે નીચે એફિશિયન્સી કાઢી દો તો તમને થિયોરેટિકલ પાવર મળી જશે, બરાબર. અહીંયા આપણે રેસિપ્રોકેટિંગ પંપ પાછા એક્ઝામ્પલ આવી જોઈએ. તો પહેલું સ્ટેપ આપણું ગિવન ડેટા છે, ગિવન ડેટા લખી દેવાનું. શું શું આપેલું છે ચલો જુઓ. પિસ્ટનનો ડાયામીટર આપેલું છે, કેટલો છે 20 સેન્ટીમીટર. 100 ડિવાઈડ કરતો એટલે મીટર મળી જશે 0.2 મીટર, બરાબર છે. સ્ટોક લેન્થ કેટલી આપેલી છે 40 સેન્ટીમીટર. એને પણ મીટરમાં કન્વર્ટ કરી દો તમે તો મળી જશે 0.4 મીટર. ડિસ્ચાર્જ હેડ આપ્યો છે ડિસ્ચાર્જ હેડ કેટલો આપ્યો છે 30 મીટર, અને સક્શન હેડ આપ્યો છે 5 મીટર. આ ગિવન ડેટામાં આપેલું છે, બરાબર. RPM એટલે સ્પીડ આપી છે, એન આપી છે ને સ્પીડ, RPM આપેલા છે ને આપણે, ઓકે. તો એ થઈ ગયા 75. કેટલા થયા? એન કેટલા આપ્યા છે 75. એફિશિયન્સી કેટલી આપી છે? એફિશિયન્સી કેટલી આપી છે 80%, અને આપણને શું શોધવાનું કહે છે? પાવર. તો આ થયો તમારો ગિવન ડેટા નીચે આપેલો છે. હવે ઉપર ડસ્ટરથી રફ કરી દઈશું કારણ કે આપણે તો એક્ઝામ્પલ હવે ઉપર ગણીશ. અહીંયા મેં કંઈ જ નથી કર્યું, ખાલી ગિવન ડેટા લખેલો છે, બરાબર. હવે એક્ઝામ્પલ જોવાનો છે આપણે. તો જોઈએ આમાં શું શોધવાનું છે? પાવર. તો પાવરનું ફોર્મ્યુલા જોઈ લો પહેલાં. આપણને યાદ હોવું જોઈએ ડાયરેક્ટ કે પાવર P બરાબર ρ/GQH, બંને હેડ છે અહીંયા, સક્શન હેડ ને ડિલિવરી હેડ અપોન એફિશિયન્સી, બધું જ છે આમાં. ક્યુ નથી આપણી પાસે, રો છે. હા, જો ના આપેલો હોય તો 1000 લેવાનો છે રો. મેં કીધું તું જો કોઈ આપણને કોઈ લિક્વિડ આપેલું ના હોય કે કયું લિક્વિડ ઉપર લઈ જવાનું છે તો આપણે શું લઈ જવાનું છે? ઓનલી વોટર. શું લઈ જવાનું છે? વોટર. એટલે અહીં કોઈ આપેલું નથી એટલે રો આપણા માટે પાણીને જ ઉપર લઈ જવાનું છે, એ રીતે વિચાર લેવાનું. રો બરાબર છે. જી એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ક્યુ નથી આપેલા, HS આપેલા, HD આપેલા, એફિશિયન્સી આપેલી છે, ઓકે. બધું આપેલું છે. જો અહીંયા આગળ ક્યુ રો આપેલા છે, ના એટલે પણ હા ના આપેલા હોય તો આપણે રો એટલે 1000 લેવાના છે. જી ગ્રેવિટેશનલ એક્સેલરેશન તમને ખ્યાલ જ હોવો જોઈએ 9.81. ક્યુ શોધવાનો છે. HS આપેલા છે, હા, અને HD આપેલા છે, બરાબર. ડિસ્ચાર્જ હેડ એફિશિયન્સી આપેલી છે, હા,
ઓકે, તો આપણે અહીંયા ક્યુ શોધવાનું છે. તો ક્યુનું ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ તમને, LAN/60. પણ સિંગલ એક્ટિંગ માટે અહીંયા આગળ કેટલા એક્ટિંગ છે જુઓ, ડબલ એક્ટિંગ, તો કેટલું થશે 2LAN/60. કિંમત મૂકો 2. L કેટલી છે લેન્થ આપણે મીટરમાં જોવાની છે એટલે 0.4. એ એટલે આપણે ફાઇન્ડ કરવો પડશે. હા, ફાઇન્ડ કરવો પડશે. તો ડાયરેક્ટ મૂકો હોય ડાયરેક્ટ મૂકી દો, અલગથી શોધવું હોય તમે અલગથી શોધી શકો છો. બરાબર, π/4 d સ્ક્વેર હું ડાયરેક્ટ મૂકી દઉં છું. ડી કેટલા છે 0.2 સ્ક્વેર. n કેટલા છે, સ્પીડ કેટલી આપી છે, n 75/60. આનું સિમ્પ્લિફિકેશન કરતાં આપણને ડાયરેક્ટ ક્યુ મળી જશે. તમે એરિયા પહેલાં લઈ શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં. π/4 બરાબર છે. 0. દેખાય છે એરિયા 0.2 સ્ક્વેર. આપણે તમે ડાયરેક્ટ લખી શકો છો, અને તમારે જો અલગ π/4 સ્ક્વેર શોધવું હોય તો પણ તમે કરી શકો છો. ચલો આનું સિમ્પ્લિફિકેશન આપીએ આપણે. ચલો આ સાદું રૂપ આપી દઈએ થોડું. 2 × 0.4 × π × 0.2 સ્ક્વેર × 75/460. હવે આનું કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે. તમે કરી લેજો કઈ રીતનું થાય છે. હું એ જોઈ જોઉં છું, થાય તો દેખાય તો. બાકી તમે કેલ્ક્યુલેશન કરતો એટલે બુકમાં જે પ્રમાણે આપ્યું બુકનું ડાયરેક્ટ લખી દઉં છું, તમે કેલ્સીથી કરી શકો છો. મારા બરાબર છે 0.0314 મીટર ક્યુબ પર સેકન્ડ. અહીંયા આગળ ખોટું પણ હોઈ શકે છે ક્યારેક બુકનું, એટલે સિમ્પ્લિફિકેશન તમે જાતે આપી ચેક કરી દેવા વિનંતી. બરાબર છે. હવે આપણે ડાયરેક્ટ પાવર શોધવાનો છે. પાવર તો મળી જ જશે, આપણને ખ્યાલ છે પાવર શું છે. P = ρ/GQHs + HD એફિશિયન્સી. રો કેટલા છે જો ના આપેલા હોય તો 1000 મેં કીધું 9.81. આપણે અત્યારે આ જ સાચું લઈ લઈએ 0.0314 મલ્ટીપ્લાય HS + HD એટલે કેટલા થાય. HS કેટલા છે 5 + 30 5 + 30 અને નીચે એફિશિયન્સી કેટલી આપી છે આપણને 80% એટલે 0.8. હવે 0.8 કેમ કરીએ એમ કહેતા નહીં, 100% એફિશિયન્સી માટે થિયરેટિકલ થશે આ. બરાબર છે. એટલે નીચે n = 1 એટલે 100% હોય ત્યારે 1 આવે નીચે, અને અહીંયા આગળ આપણને ઓલરેડી 0.8 આપેલા છે, આ મૂકી દેતા વેલ્યુ. ચલો આ કિંમત મૂકતા આપણને શું જવાબ મળે છે, તો હું ડાયરેક્ટ લખી દઉં છું, તમે કેલ્ક્યુલેશન કરજો. તો કેલ્ક્યુલેશન કરતાં 100 × 9.81 × 0.0314 × 35 30 + 5 એટલે 35 થાય ને. એટલે ટોટલ આનું કેલ્ક્યુલેશન કરતાં આપણે મળશે 13476.48 13476.48 વોટ. શેમાં મળશે, વોટમાં મળશે. એટલે 13476.48 બરાબર છે. ઓકે, 13476.48 અને કિલોવોટમાં કરો તો 1000 ડિવાઈડ કરી દેવાનું 3.47 કિલોવોટ. બરાબર. 6 છે તો આગળ અહીંયા 8 કરવા હોય તો કરાય, 2 ડેસિબલમાં લખવું હોય તો. આ થયો તમારો પાવર કોનો, રેસિપ્રોકેટિંગ પંપનો. બરાબર છે. એટલે આ રીતમાં ગમે તે એક્ઝામ્પલ પૂછી શકે છે. એક અનનોન હોઈ શકે છે, ડિસ્ચાર્જ પણ પૂછી શકે છે, પાવર આપેલો હોય ડિસ્ચાર્જ પૂછી શકે છે. એ અંદર આ ઇક્વેશનમાં કંઈ પણ વસ્તુ અરેન્જમેન્ટમાં ફેરફાર કરીને પૂછી શકાય છે. ખાલી અહીં ધ્યાન રાખજો કે ડબલ એક્ટિંગ હોય એટલે 2LAN/60 અને સિંગલ એક્ટિંગ હોય એટલે LAN/60.